નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 8 લેક્ચર 4 માં આપણે પ્રતિકારકતા વિશે અભ્યાસ કરીશું। તો દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આમાંના થોડાક જ રોગકારકો આપણને રોગ પહેરે છે। આનું કારણ શું? તો આનું કારણ એ છે કે આપણું શરીર છે એ મોટા ભાગના આ બાહ્ય કારકો સામે રક્ષણ મેળવી લે છે। તો આવા જે બાહ્ય કારકો સામે રક્ષણ કોણ મેળવે છે? તો આપણા શરીરનું પ્રતિકારક તંત્ર। આ પ્રતિકારક તંત્રના કારણે જ આપણે રોગકારક જે સજીવો છે, આ રોગકારક સજીવો સામે લડવાની એક યજમાનની જે ક્ષમતા છે એને પ્રતિકારકતા કહેવાય। તો અહીં આપણે પ્રથમ પ્રતિકારકતાની વ્યાખ્યા જોઈશું। તો પ્રતિકાર તંત્રોને કારણે, કોના કારણે? તમારા શરીરમાં એક રોગ પ્રતિકારક તંત્ર છે। આ રોગ પ્રતિકારક તંત્રના કારણે રોગકારક સજીવો સામે લડવાની યજમાનની જે ક્ષમતા છે એને પ્રતિકારકતા કહેવાય છે। આપણે ઘણીવાર નહીં કહેતા કે રોગ પ્રતિકારકતા। હવે આવી જે પ્રતિકારકતા છે એના બે પ્રકાર છે। એક જન્મજાત પ્રતિકારકતા અને બીજા નંબરની છે ઉપાર્જિત પ્રતિકારકતા। એક જન્મજાત પ્રતિકારકતા અને બીજા નંબરની છે ઉપાર્જિત, જે જન્મની સાથે લઈને આપણે જન્મ્યા છીએ અને જન્મ પછી જો આપણે અર્જિત કર્યું હોય તો એને ઉપાર્જિત કહેવાય। તો પ્રથમ જોઈએ આપણે જન્મજાત પ્રતિકારકતા। તો જન્મજાત જે પ્રતિકારકતા છે મિત્રો, એ બિનચોક્કસ રક્ષણ કહેવાય। બિનચોક્કસ એટલે નક્કી ના કહી શકાય, એનાથી રક્ષણ મળે પણ ખરું અને ન પણ મળે, એટલે એક બિનચોક્કસ રક્ષણ છે અને જન્મ સમયથી હાજર હોય છે આ રક્ષણ। મરો નહીં ત્યાં સુધી આ પ્રકારની ક્ષમતા તમારી પાસે જળવાઈ રહે, એટલે જન્મ સમયથી એ હાજર છે, એટલે જન્મ સમયે હાજર જ હોય છે। આપણા શરીરમાં એ બાહ્ય કારકો છે ને, એ બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો ઉત્પન્ન કરે છે અને આવા અવરોધકોના આધારે એના પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે 4। તો આ પ્રતિકારકતામાં 4 પ્રકારના અંતરાયો છે। એમાં પ્રથમ અંતરાય ભણીશું મિત્રો એ શારીરિક અંતરાય। બીજા નંબરનો અંતરાય આપણને આપેલો છે દેહધાર્મિક અંતરાય। ત્રીજા નંબરનો આપણને અંતરાય આપેલો છે કોષાંતરીય અંતરાય। અને ચોથા નંબરમાં આપણને આપેલું છે કોષીય અંતરાય। કુલ 4 અંતરાયો આપણને દર્શાવેલા છે। વિગતવાર જોઈએ। શારીરિક અંતરાય એટલે ફિઝિકલ બેરિયર। શારીરિક અંતરાયમાં શું છે? તો મિત્રો આપણી જે ચામડી છે, ત્વચા, તો ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે।
તો ત્વચા છે એ મુખ્ય ભૌતિક અંતરાય કહેવા પાછળનું કારણ શું મિત્રો? તો સમજો કે ચોબડી ન હોત તો આપણે કેટલાય સૂક્ષ્મ જીવો ના શિકાર બની ગયા હોત. તો ત્વચા છે એ સૂક્ષ્મ જીવોનો પ્રવેશ અટકાવે છે. એ શું કરે છે? તો કે સૂક્ષ્મ જીવોનો પ્રવેશ અટકાવે છે. એટલે સૂક્ષ્મ જીવોને આપણા શરીરમાં સીધા દાખલ થવા દેતો નથી. એટલા માટે ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય કહેવામાં આવે છે. તો ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે એનું કારણ છે એ સૂક્ષ્મ જીવોનો પ્રવેશ અટકાવે છે. ઈવન આપણા શરીરમાં આટલી જગ્યા, એક શ્વસન માર્ગ, બીજું જઠર આંતરિય માર્ગ એટલે જઠર અને આંતરડાનો માર્ગ, અને મૂત્રજનન માર્ગ, આ ત્રણ જગ્યાઓ, એક શ્વસન માર્ગ, એક જઠર આંતરિય માર્ગ અને મૂત્રજનન માર્ગ, આ માર્ગના સ્તરમાં એક એવી અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ છે. શું? અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ. કે જે સૂક્ષ્મ જીવોને અટકાવવામાં મદદ કરે છે. એટલે શરીરમાં જે પ્રવેશતા જીવાણુ છે એને અટકાવે છે. તો શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગ, આ ત્રણના સ્તરમાં જે અધિચ્છદ પેશીનું આવરણ છે, કયું? શ્લેષ્માવરણ. આ શ્લેષ્માવરણ આપણા શરીરમાં પ્રવેશ પામતા જે બેક્ટેરિયાઓ છે, જીવાણુઓ છે, એને અટકાવવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. તો આ બધા થયા મિત્રો શારીરિક અંતરાય. હવે દેહધાર્મિક અંતરાયની વાત કરીએ. તો દેહધાર્મિક અંતરાયમાં દેહધાર્મિક ક્રિયા માટે અમુક રસાયણો ઉત્પન્ન થાય છે અને આ જ રસાયણો આપણને રક્ષણ આપે છે. જેમ કે જઠર છે, તો જઠરની અંદર શું ઉત્પન્ન થાય છે? અમ્લ. અમ્લ એટલે એસિડ, HCl. તો જઠરમાંનો એસિડ. મુખગૃહા છે, એની લાળ, આપણે જાણીએ છીએ કે મુખગૃહાની લાળ છે ને, એ લાળમાં એક ઉત્સેચક આવેલો છે, લાઇસોઝાઇમ, અને આ ઉત્સેચક છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે મિત્રો. એટલે મુખગૃહામાંની લાળ અને આંખના અશ્રુ, આ બધા રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. શું કરે છે મિત્રો? તો રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. તો એક જઠરમાંનો અમ્લ, મુખગૃહમાંની લાળ એટલે આ મુખમાંની લાળ બોલો કે મુખગૃહમાંની, એટલે મુખમાંની લાળ અને ઓકોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. હવે ત્રીજા નંબરમાં સી જોઈશું, કોષાંતરીય અંતરાય મિત્રો. તો આપણા શરીરમાં રહેલા કેટલાક શ્વેતકણો, હવે આપણી બુકમાં શ્વેતકણોમાં મિત્રો તમને ખબર છે કે શ્વેતકણોને આપણે WBCS, વ્હાઇટ બ્લડ કોર્પ્યુક્યુલસ અથવા વ્હાઇટ બ્લડ સેલ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જેમાં એક નામ આપેલું છે PMNL. બુકની અંદર મિત્રો પૂરું નામ આપેલું છે, તમે જુઓ. P એટલે પોલી, M એટલે મોર્ફો, N એટલે ન્યુક્લિયર અને L એટલે લ્યુકોસાઇટ. આને ગુજરાતીમાં કહેવાય બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ. શું કહીશું એને? બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ. એક પ્રકારનો આ મિત્રો તટસ્થ કણ તરીકે ઓળખાય છે. એટલે તટસ્થ કણોનો આ એક પ્રકાર છે. તો આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો, જેમાં એક નામ આપણે યાદ રાખીશું, PMNL, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ. હવે બીજા નંબરમાં આપણને નામ આપેલું છે એક કેન્દ્રીકણ, એટલે કે મોનોસાઇટ્સ. બીજું
કે એ સિવાય બીજા કોણ છે? તો આપણા બ્લડમાં રહેલા એટલે રુધિરમાં રહેલા લસિકા કોષો. હવે લસિકા કોષો છે એનો એક પ્રકાર આપેલો છે. લસિકા કોષોમાં કયો? તો કે નૈસર્ગિક મારક કોષો. કયા? નૈસર્ગિક મારક કોષો, જેને આપણે કિલર કોષો અંગ્રેજી વર્ડ આપેલો છે. અને પેશીઓમાં રહેલા તો પેશીઓની અંદર કયો મિત્રો? તો પેશીની અંદર તમને એક નામ આપેલું છે બૃહદ કોષો, જેને આપણે અંગ્રેજીમાં કહીશું મેક્રોફેજ. કયા? મેક્રોફેજ. આ બધા છે મિત્રો, એ શું કરે છે? તો આ બધા જીવાણુઓનું ભક્ષણ કરી જાય છે, ખાઈ જાય છે. એ જીવાણુઓનું ભક્ષણ કરે છે અને કાં તો એઓનો નાશ કરી શકે છે. તો આ પ્રકારની જે રક્ષણ વ્યવસ્થા છે એ કોષરસમાં રહેલા ઘટકોના કારણે છે, એટલે એને કોષાંતરીય અંતરાય તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કેટલાક શ્વેત કણો, જેમાં બે નામ લખેલા છે, એક તટસ્થ કણો અને એક કેન્દ્રી કણો, અને બ્લડમાં રહેલા લસિકા કોષો, જેમાં નામ આપેલું છે નૈસર્ગિક મારક કોષો, અને પેશીમાં રહેલા બૃહદ કોષો. આ જીવાણુઓનું ભક્ષણ કરી અને તેઓનો નાશ કરે છે. હવે કોષરસીય અંતરાયની વાત કરીએ મિત્રો. તો આ જે કોષરસીય અંતરાય છે એમાં શું હોય છે? તો જે વાયરસગ્રસ્ત કોષ હોય, એટલે જે કોષો વાયરસથી ઇન્ફેક્ટેડ થયેલા છે, એવા કોષો એક ખાસ પ્રકારનું રસાયણ મુક્ત કરશે. કયું? તો કે ઇન્ટરફેરોન. એક પ્રકારનું પ્રોટીન છે. તો વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. અને આ જે સ્ત્રાવ થાય છે, જે અન્ય બિનચેપી કોષો છે, એ બિનચેપી કોષોને રક્ષણ આપે છે. કેવી રીતે? તો વાયરસના ચેપથી એને રક્ષિત કરી દે છે મિત્રો. ફરીથી સમજો. તો વાયરસગ્રસ્ત જે કોષ છે એ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરશે, અને આ સ્ત્રાવ એક અન્ય બિનચેપી કોષો છે એને વાયરસના ચેપથી રક્ષિત કરે છે. તો મિત્રો અહીં જન્મજાત પ્રતિકારકતા છે એ પૂર્ણ થાય છે. હવે બીજા નંબરની પ્રતિકારકતા આપણે અભ્યાસ કરીશું, ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા. તો ઉપાર્જિત જે પ્રતિકારકતા છે એ મિત્રો વિશિષ્ટ છે. કેમ એ વિશિષ્ટ છે? એનું કારણ શું વિશિષ્ટ? કારણ કે એ સ્મૃતિ આધારિત છે. એટલે તો આપણે એને સમજીએ કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે, ત્યારે તમારું શરીર પહેલી વાર પ્રતિચાર આપે છે મિત્રો, પ્રથમવાર પ્રતિચાર. અને આવો પ્રતિચાર છે એને પ્રાથમિક પ્રતિચાર કહેવાય. અને આવો પ્રતિચાર હોય છે એ કેવો હોય છે? નિમ્ન તીવ્રતાનો મિત્રો હોય છે. એટલે યાદ કરો કે તમને જ્યારે પહેલી વાર તાવ આવે છે ત્યારે એ તાવને મળતો તમને 5 કે 10 કે 15 કે
20 દિવસ લાગે છે. કારણ કે તમારું શરીર પ્રથમ વખત આ પ્રકારની રોગનો સામનો કરી રહ્યું છે. એટલે કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે છે, અને આ પહેલો જે પ્રતિચાર છે એ નિમ્ન તીવ્રતાનો હોય છે. આને મિત્રો આપણે પ્રાથમિક પ્રતિચાર કહીશું. હવે સમજો કે તમે સાજા થઈ ગયા છો અને આખું વર્ષ પૂર્ણ થઈ ગયું. હવે બીજી વાર એટલે કે બીજા વર્ષે ફરી તમારું શરીર એ રોગકારકનો સામનો કરે છે. એટલે જ્યારે બીજી વાર તમે આ રોગકારકનો સામનો કરો છો ત્યારે જે આ તીવ્રતા છે, ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર દર્શાવે છે. આવો જે પ્રતિચાર છે એને આપણે દ્વિતીય પ્રતિચાર મિત્રો કહીશું. હવે આવો જે દ્વિતીય પ્રતિચાર છે એને બીજા અન્ય નામે પણ ઓળખવામાં આવે છે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર. ફરીથી મિત્રો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે એ પહેલો પ્રતિચાર આપે છે. એ વખતે તમે 10, 15, 20 દિવસ સુધી બીમાર રહો છો અને પછી સાજા થાવ છો. કારણ કે એ વખતે નિમ્ન તીવ્રતાનો પીએચ હોય છે, આ પ્રતિચાર હોય છે. એટલે આવો નિમ્ન તીવ્રતાનો પ્રતિચાર એને આપણે પ્રાથમિક પ્રતિચાર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા વર્ષે અથવા ફરીથી એ જ રોગકારકનો આપણે ફરીથી સામનો કરીએ છીએ ત્યારે ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર આપે છે. જે રોગ પહેલા આપણને 10-15 દિવસ લાગ્યા મળતો એ જ રોગ માત્ર 1-2 દિવસમાં મટી જાય છે. કારણ કે એ જે પ્રતિચાર છે ને મિત્રો ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર છે. અને આવો ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર જેને દ્વિતીય પ્રતિચાર કહેવાય. આનો અર્થ એ થયો કે આપણું જે શરીર છે, આપણું શરીર જે પ્રથમ હુમલો થયો હતો એની સ્મૃતિને યાદ રાખે છે કે આને પહેલીવાર આ પ્રકારના અંગો ઉપર આ રીતે નુકસાન કર્યું હતું, એને આ રીતે મૃત્યુ કર્યું હતું, એ બધું યાદ રાખે છે. મિત્રો તો આવો જે પ્રતિકારકતા છે એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર છે એ કોણ દર્શાવે છે? તો આપણા શરીરમાં પ્રાથમિક અને દ્વિતીય આ બંને જે પ્રતિચાર છે એ રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકા કોષો છે મિત્રો. એક બી લસિકા કોષો અને એક છે ટી લસિકા કોષો. તો બી કોષો શું કરે છે મિત્રો? તો જ્યારે રોગકારકોના પ્રતિચાર સમયે આ જે બી કોષો છે એ રુધિરમાં પ્રોટીનનું એક સૈન્ય સર્જે છે. ફરીથી સમજજો, આ બી કોષો છે એ આપણા બ્લડમાં રુધિરમાં પ્રોટીનનું એક સૈન્ય સર્જે છે અને આવું સૈન્ય છે એ રોગકારકો સામે લડે છે. આવું પ્રોટીન સૈન્ય કે જેને આપણે એન્ટીબોડી કહેવાય, એટલે ટૂંકમાં એન્ટીબોડી ઉત્પન્ન કરે. બી કોષો શું ઉત્પન્ન કરે છે? તો કે એન્ટીબોડી ઉત્પન્ન કરે. ટી કોષો, તો મિત્રો આ ટી કોષો છે એ એન્ટીબોડી ઉત્પન્ન નહીં કરતા, પરંતુ બી કોષોને એન્ટીબોડી સર્જનમાં મદદ કરે.
તો બી લસિકા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, જ્યારે ટી કોષો છે એ એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં શું કરે છે? સહાય કરે છે. હવે પ્રશ્ન થાય કે એન્ટીબોડી શું છે? તો આપણે એન્ટીબોડીની રચના દોરીશું મિત્રો. તો આ રીતે મિત્રો આપણને એન્ટીબોડીની બુકમાં આ રીતની એક આકૃતિ દર્શાવેલી છે. એ આકૃતિની અંદર જુઓ મિત્રો કે તમને બે શૃંખલા દર્શાવેલી છે. આ જે શૃંખલા છે લાંબી, એને ભારે શૃંખલા કહેવાય, હેવી, એક અને બે. જ્યારે આ બાજુ એક આપેલી છે એને હળવી શૃંખલા. હળવી શૃંખલાની સંખ્યા પણ 2 છે. અહીં તમને અલગ રંગથી દર્શાવેલો આ જે ભાગ છે જેની સાથે એન્ટીજન જોડાય છે, એટલે એને એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ કહીશું. એન્ટીજન જોડાણ સ્થાન, અંગ્રેજીમાં બાઇન્ડિંગ સ્થાન લખેલું છે, બાઇન્ડિંગ સાઇટ, એન્ટીજન જોડાણ સ્થાન. તમે જુઓ કે અહીંયા આ રીતના ડાઇસલ્ફાઇડ બંધ દર્શાવેલા છે મિત્રો, સામ સામે પણ દર્શાવેલા છે. બધી જગ્યાએ તમે જુઓ કે અહીંયા ચેનલ છે આ સાઈડ, એના અંદર પણ જુઓ આમ હશે. ડાઇસલ્ફાઇડ બંધ બધી રીતે હશે. તો મિત્રો પ્રત્યેક એન્ટીબોડી, એટલે એન્ટીબોડીની આપણે આણ્વિક સંરચના ભણવા જઈ રહ્યા છે. એન્ટીબોડીની આણ્વિક રચના. તો એન્ટીબોડીની જે આણ્વિક રચના છે એમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા, 1 2 3 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. એમાં 2 છે એ નાની છે અને 2 મોટી છે. આ 2 નાની છે અને આ 2 મોટી છે. જે 2 નાની છે એને કહીશું હળવી શૃંખલા. બુકની અંદર તમે જો કે એનું નામ આપેલું છે લાઇટ ચેન. અને જે મોટી છે એના માટે આપેલું છે ભારે શૃંખલા, હેવી ચેન. એટલા માટે મિત્રો જે એન્ટીબોડી છે એને H2 એટલે હેવી 2 L2 H2L2 તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્ટીબોડી છે. એમાં IgA, એક IgM, IgG, IgE અને એક વધારાનું મિત્રો આપણી બુકમાં નામ લખ્યું નથી, IgD.
હવે આને યાદ કેવી રીતે યાદ રાખીશું? તો ગામડે, આ રીતના યાદ રાખો મિત્રો. જુઓ, આ G, A, M, D અને E. તો આ રીતની ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા યાદ રાખો. અને Ig એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો ઇમ્યુનોગ્લોબ્યુલિન A એટલે આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્ટીબોડી સર્જાય છે. IgA, IgM, IgA, IgG. આ એન્ટીબોડી છે ને એ આપણા બ્લડમાં જોવા મળે. એન્ટીબોડી ક્યાં આવેલા છે? તો આપણા બ્લડમાં. અને બ્લડમાં આવેલા છે માટે એન્ટીબોડી દ્વારા જે રિસ્પોન્સ બતાવાય છે, આ જે રિસ્પોન્સ છે એને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય. તરલ પ્રતિકારકતા પ્રતિચાર. બુકની અંદર લખેલું છે અંગ્રેજી નામ હ્યુમરલ ઇમ્યુનો રિસ્પોન્સ. તો મિત્રો, આ એન્ટીબોડીની આણ્વિક રચના પૂછાય તો 2 ગુણમાં તમારે આટલું લખવાનું થાય છે. હવે ઉપાર્જિત પ્રતિકારકતાના હજુ 2 પ્રકાર છે, એક AMI અને એક CMI, જેની ચર્ચા આપણે મોડેથી કરીશું મિત્રો લેક્ચર 5 માં. નમસ્કાર.